નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? ઓકે ઓકે, ખૂબ જ સરસ. બધા વિદ્યાર્થી મિત્રો રિપ્લાય આપી રહ્યા છે. એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, તમે એટલું લખી નાખો, આ જે આયા છે ને સબ્જેક્ટના એટલા ડેટ વાઇઝ લખી નાખો, બીજા હું સબ્જેક્ટ ટીચરને ફોન કરીને કરું. હવે એમને જોડે વધારે વાત નહીં કરતો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે આપણું લેક્ચર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરતા હતા કે હોલવાશ અને લેનાર્ડનો પ્રયોગ. હોલવાશ અને લેનાર્ડનો પ્રયોગ, બરાબર છે મિત્રો? આપણે આની ચર્ચા કરી રહ્યા હતા. સ્ક્રીન દેખાય છે મિત્રો તમને મારી? ઓકે ઓકે, 1 મિનિટ. ઓકે, હવે તમને સ્ક્રીન દેખાઈ રહી છે? ઓકે, ચાલો. તો આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર હોલવાશ અને લેનાર્ડનો જે પ્રયોગ છે એની ચર્ચા કરી રહ્યા હતા. હવે આની અંદર આપણે ક્યાં સુધી ચર્ચા કરી હતી? તો હોલવાશ અને લેનાર્ડના પ્રયોગની અંદર આપણે સૌથી પહેલા બે બાબતની ચર્ચા કરી હતી આ પ્રયોગને સમજતા પહેલા. એક હતું તીવ્રતા, ઇન્ટેન્સિટી, બરાબર છે? અને બીજો શબ્દ હતો આવૃત્તિ. બીજો શબ્દ કયો હતો? આવૃત્તિ. આ બંનેની આપણે ચર્ચા કરી હતી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા આગળ તીવ્રતા ક્યારે બદલી શકાય એ તમને ખ્યાલ આવી ગયો હશે કે તીવ્રતાને આપણે ક્યારે બદલીએ છીએ અને કેવી રીતે બદલી શકાય. તો બલ્બને આપણે અલગ અલગ વોલ્ટના બલ્બ રાખીએ તો આપણે તીવ્રતા બદલી શકીએ છીએ. જુઓ, જુદા જુદા વોલ્ટના બલ્બ લેવાથી તીવ્રતા બદલાય. તીવ્રતા બદલાય છે, બરાબર છે? અને આવૃત્તિ ક્યારે બદલાય? તો જુદા જુદા કલરના બલ્બ લેવાથી આવૃત્તિ બદલાય છે. અલગ અલગ વોટના બલ્બ લઈએ તો તીવ્રતા બદલાય અને કલર અલગ અલગ લઈએ તો શું બદલાય મિત્રો? આવૃત્તિ બદલાય, બરાબર છે? મારી જોડે 40 વોટનો બલ્બ હોય એની જગ્યાએ હું 60 વોટનો એ જ કલરનો બલ્બ રાખું તો મેં શું બદલ્યું? 40 વોટનો બલ્બ છે એની જગ્યાએ જો હું 60 વોટનો બલ્બ રાખું તો હું શું બદલી રહ્યો છું? તીવ્રતા. ખૂબ જ સરસ. ઇન્ટેન્સિટી, તીવ્રતા. ઘણા બધા વિદ્યાર્થીઓ, એથવી પાર્થ, ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ સાચો છે. ઓકે. અને આપણે કલર બદલીએ તો શું બદલીએ છીએ મિત્રો? આવૃત્તિ, ફ્રીક્વન્સી બદલીએ છીએ.
અહીંયા સુધી આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર ચર્ચા કરી હતી, બરાબર છે. હવે આપણે અહીંયા આગળ એનાથી આગળ વધીએ તો આપણે આ જે હોલવાસ્ટ અને લેનાર્ડના જે પ્રયોગ છે એની અંદર આ સાયન્ટિસ્ટોએ પ્રયોગની અંદર કેવી રીતની રચના અને કેવી રીતે પ્રયોગ કર્યા તો એની અંદર આપણે જોઈએ. થોડુંક પહેલી આપણે થોડીક ભૂલ થઈ ગઈ કે આપણે આ પીડીએફ સેવ નહોતી કરી, એટલે આપણે ડાયાગ્રામ ફરીથી ડ્રો કરવો પડશે, બરાબર છે. 1 મિનિટ આપણે થોડુંક ઝડપથી આ ડાયાગ્રામને ડ્રો કરીએ. આ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ છે, બરાબર છે. તમે ડાયાગ્રામ લાસ્ટ વિડીયોની અંદર જોયું હશે કે આપણે ડાયાગ્રામ ડ્રો કરેલો છે. આ વોલ્ટ મીટર છે, અહીંયા આગળ આ એ મીટર છે, બરાબર છે. અહીંયાથી આ એક પોઈન્ટ છે, બીજો પોઈન્ટ અહીંયા આગળ જે અહીંયાથી આવશે. આ એક પોઈન્ટ જે છે એ આ વાયર આવતો હોય વચ્ચે, એટલે એનો આ એક સિમ્બોલ છે કે આપણે વાયર ઉપરથી લઈ જઈએ છીએ આને, બરાબર છે. આ અહીંયા છે અને આની સાથે આપણે એક રિયોસ્ટેટ જોડીએ છીએ કે જેની મદદથી રિયોસ્ટેટનો ઉપયોગ આપણે શું જોયો હતો કે રિયોસ્ટેટની મદદથી તમે શું કરી શકો છો, અહીંયા પોઝિટિવ નેગેટિવ આ બેટરી જોઈન કરેલી છે, બરાબર છે. અને અહીંયા આપણે એક રોટરી સ્વિચ મૂકીએ છીએ. ચાલો, થઈ ગયો આપણો ડાયાગ્રામ કમ્પ્લીટ. જો બુકની અંદર જે ડાયાગ્રામ હશે એનાથી આપણા ડાયાગ્રામની અંદર મેં થોડુંક અલગ રીતે અહીંયા ડ્રો કરેલું છે કે જેથી તમને સમજવાની અંદર વધુ સરળતા પડે, બરાબર. હવે આ પ્રયોગ આપણે સમજવાનું સ્ટાર્ટ કરીએ. તો આની અંદર સૌપ્રથમ આ પ્રયોગ આપણે તીવ્રતા બદલી અને પ્રયોગને કરીએ છીએ. આ પ્રયોગ આપણે ક્યારે કરીએ છીએ તો આ પહેલું સ્ટેપ નોટ કરતા જઈએ આગળ કે પ્રયોગમાં સૌપ્રથમ તીવ્રતા બદલીએ, તીવ્રતા બદલીએ અને આવૃત્તિ અચળ રાખીએ, અને આવૃત્તિ અચળ રાખીએ છીએ, બરાબર. આ આવૃત્તિ અચળ રાખીએ છીએ. અચળ રાખતા હવે આપણે આવૃત્તિ અચળ રાખીએ અને આ પ્રયોગ સ્ટાર્ટ કર્યો. તો સૌથી પહેલા મેં અહીંયા આગળ એક બલ્બ મૂક્યો. આ બલ્બ મેં મૂક્યો 40 વોટનો. કેટલા વોટનો બલ્બ મૂક્યો મિત્રો? મેં 40 વોટનો બલ્બ ચાલુ કરી એટલે આપણે જાણીએ છીએ કે બલ્બ આપણને શું આપશે? પ્રકાશ આપશે. એટલે આમાંથી આ પ્રકાશ જે છે અહીંયા આવે છે, આમ સ્ટ્રેટ તમારે ડ્રો કરવાનો. આ પ્રકાશ આમાંથી આમ આવે છે, આ પ્રકાશના કિરણો આમ આવતા જાય છે, બરાબર છે. અને આ પ્લેટ ઉપર આપણને પ્રકાશ મળતો જાય છે આ રીતે, બરાબર. હવે આ પ્રકાશ જેવો આની ઉપર ટકરાય છે, આ પ્લેટ ઉપર ટકરાય છે, આપણે જોયું કે આ પ્લેટ ઉપર જેવો ટકરાશે, પ્રકાશ ટકરાય, જો પ્લેટ ઉપર ટકરાય, મારો શબ્દ સમજો, પ્રકાશ જો પ્લેટ ઉપર ટકરાશે તો ટકરાવાનો ગુણધર્મ કોનો છે? દ્રવ્ય કે વિકિરણનો? ટકરાવાનો ગુણધર્મ કોનો? દ્રવ્ય કે વિકિરણનો? દ્રવ્ય. માનસી બિલકુલ સાચું. ઉન્નતિ દ્રવ્ય, કૃષિ, બરાબર છે. તો ટકરાવાનો ગુણધર્મ દ્રવ્યનો છે, બરાબર છે. એમાં શું? તો અહીંયા આગળ કણ જેવો અહીંયા ટકરાય છે, એટલે આ પ્રકાશ જેવો ટકરાય છે, તો અત્યારે આપણે પ્રકાશને કયા સ્વરૂપે સ્વીકારીએ? દ્રવ્ય સ્વરૂપે સ્વીકારી શકાય ને, કેમ કે આ જેવો ટકરાય છે. ચલો, ટકરાવાથી પણ આપણે એને દ્રવ્ય સ્વરૂપે નથી સ્વીકારતા,
પણ આ જેવો ટકરાયો એમાંથી ઇલેક્ટ્રોન, આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અહીંયાથી ઉત્સર્જિત થયા, આ ઇલેક્ટ્રોન આ પ્લેટમાંથી ઉત્સર્જિત થયા. ચલો, પ્લેટમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તો આપણે આ કઈ પદ્ધતિથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરીએ? કોઈ કહેશે મને આ કઈ પદ્ધતિથી આપણે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરીએ? કઈ પદ્ધતિથી આપણે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરીએ છીએ મિત્રો? ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે ફોટોઇલેક્ટ્રિક. યશવી, બિલકુલ સાચો આન્સર છે. આપણે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે બે ત્રણ પદ્ધતિ જોઈ હતી ને, એમાંથી આ કઈ પદ્ધતિ છે? ફોટોઇલેક્ટ્રિક પદ્ધતિ. હવે જો અહીંયાથી પ્રકાશ તરંગ સ્વરૂપે આવતો હોય, તરંગ સ્વરૂપે, તો તરંગની અંદર દળ નથી હોતું, એટલે દળ ન હોય તો આમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકે? ના કાઢી શકે. પણ એ પ્રકાશ જો દ્રવ્ય સ્વરૂપે આવતો હોય તો એની જોડે દળ હોય, અને દળવાળો પદાર્થ જ્યારે ટકરાય તો આમાંથી કંઈક તો બહાર કાઢશે, એટલે આમાં શું બહાર કાઢ્યું? એને ઇલેક્ટ્રોન. આ વખતે આપણે આ જે છેડો છે અહીંયા આગળ, એને આપણે આની સાથે જોઈન્ટ કરીએ છીએ. આ પોઝિટિવ છે અને આ નેગેટિવ છે, એટલે આને આપણે આની સાથે જોઈન્ટ કર્યું છે, એટલે આ પોઝિટિવ, અને આને આપણે આની સાથે જોઈન્ટ કર્યું છે. આ શું છે? રોટરી સ્વિચ છે. આ શું છે મિત્રો? રોટરી સ્વિચ, બરાબર છે. અને આ વિન્ડો છે અને આ ગ્લાસ ટ્યુબ છે. અહીંયા આપણે નોટ કરવું હોય તો કરી શકીએ, આમ તો આગળના વિડીયોની અંદર આપણે નોટ કરેલું છે, એટલે હવે આપણે વારે ઘડી નોટ નહીં કરી. ગ્લાસ ટ્યુબ છે અને આ ઇલેક્ટ્રોડ છે. આ શું છે? ઇલેક્ટ્રોડ છે. આ ઇલેક્ટ્રોડ છે. ઇલેક્ટ્રોડ એટલે ધાતુની પટ્ટીઓ, ઇલેક્ટ્રોડ છે. ઓકે, હવે ધ્યાનથી જોજો. આ પ્લેટ પોઝિટિવ છે અને આ નેગેટિવ છે. જો આ છેડો અહીંયા જોઈન્ટ કર્યો ને, એટલે આ પોઝિટિવ છે, તો અહીંયાથી આ આમ થઈ અને આની સાથે જોઈન્ટ કર્યો આપણે, એટલે અહીંયાથી આ જે છે એ અહીંયાથી આમ ગયો અને આ એમીટરમાંથી આ કઈ જગ્યાએ આવ્યો? પોઝિટિવ. એટલે આ પ્લેટ અત્યારે શાના તરીકે વર્તે છે? પોઝિટિવ. હવે અહીંયા આ જે પ્રકાશ છે, આ શું આવી રહ્યું છે? પ્રકાશ. આ પ્રકાશ અત્યારે કયા સ્વરૂપે આવે છે? દ્રવ્ય સ્વરૂપે. એવું આપણે માનીએ છીએ. કેમ? કેમ કે જો દ્રવ્ય સ્વરૂપે આવતો હોય તો જ આમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકે, કેમ કે દ્રવ્ય જોડે દળ હોય. જો એ તરંગ સ્વરૂપે આવતો હોય તો ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકે નહીં. તો આ ઇલેક્ટ્રોન, આ પોઝિટિવ પ્લેટ છે અત્યારે અને આ નેગેટિવ પ્લેટ છે, તો ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરશે? ઇલેક્ટ્રોન પોતે ઋણ છે એટલે કઈ તરફ ગતિ કરશે? ધન તરફ ગતિ કરશે. તો આ ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરતા જાય છે અને કઈ તરફ આવે છે? પોઝિટિવ પ્લેટ તરફ આવતા જાય છે. હવે અહીંયાથી અહીંયા સુધી જો આ શૂન્યાવકાશ છે, આપણે આ ટ્યુબની અંદર શૂન્યાવકાશ ઉત્પન્ન કર્યું છે, તો અહીંયાથી આ ઇલેક્ટ્રોન જેવી ગતિ કરશે, આ કયા ઇલેક્ટ્રોન છે? આ ઇલેક્ટ્રોનને કયા ઇલેક્ટ્રોન કહી શકીએ મિત્રો? આ જે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જાય છે એ ઇલેક્ટ્રોન કયા ઇલેક્ટ્રોન કહી શકાય? કોઈ જણાવશે મને? એ ઇલેક્ટ્રોનને કયા ઇલેક્ટ્રોન કહી શકીએ આપણે? ફ્રી ઇલેક્ટ્રોન. A3 બિલકુલ સાચું. કેમ કે જે ઇલેક્ટ્રોન પ્લેટમાંથી બહાર નીકળ્યા હોય એ ઇલેક્ટ્રોન કેવા હોય? મુક્ત ઇલેક્ટ્રોન, ફ્રી ઇલેક્ટ્રોન. ઋષિ બિલકુલ સાચું. તો આ મુક્ત ઇલેક્ટ્રોન છે, ફ્રી ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે ફ્રી ઇલેક્ટ્રોન ગતિ કરે, ફ્રી ઇલેક્ટ્રોન ગતિ કરે એટલે આપણને શું આપે? પ્રવાહ આપે ને. મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા પ્રવાહ રચાય છે, બરાબર છે. એટલે જેવો અહીંયા પ્રવાહ રચાશે એવું જ આપણને એમીટર શું બતાવશે? કઈ પ્રવાહ બતાવશે? કેમ કે એમીટરનું કામ શું છે? પ્રવાહ માપવાનું. તો આપણે સૌપ્રથમ 40 વોટનો બલ્બ લીધો અને અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન મુક્ત થતા ગયા, તો આપણે એક અહીંયા આગળ ટેબલ બનાવ્યું. શું બનાવ્યું? એક ટેબલ બનાવ્યું. આ ટેબલની અંદર ધ્યાન આપજો મિત્રો, 1 મિનિટ. આપણે અહીંયા સ્ટ્રેટ ડ્રો કરીએ. તો આપણે અહીંયા ટેબલ બનાવી દીધું એક.
ચલો આ રીતે સમજવા માટે અહીંયા વોલ્ટ અને અહીંયા કરંટ એટલે એમીટર, બરાબર છે, પણ આપણે કરંટ લખીશું અહીંયા ખાલી. તો આપણે અલગ અલગ વોલ્ટ, પહેલા 0 વોલ્ટ, અહીંયાથી વોલ્ટ, આપણે વોલ્ટ ક્યાંથી આપણે નોટ કરીશું, આ રિયોસ્ટેટને આમ સ્લાઇડિંગ છે, આ પોઈન્ટ અહીંયા રાખીએ, પછી અહીંયા રાખીએ, વોલ્ટેજ બદલાતા છે. અલગ અલગ વોલ્ટ પર આપણે જોયું કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 વોલ્ટ, 6 વોલ્ટ, ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને અલગ અલગ મળતી જાય છે, બરાબર છે. હવે આપણે આનો એક ગ્રાફ તૈયાર કર્યો, તો એ ગ્રાફ આપણને આ રીતે મળે છે, જો આ વોલ્ટ અને આ કરંટ, એટલે I લખીએ ને, કરંટ C લખીએ, કેમ કે I લખીશું તો ઇન્ટેન્સિટી જેવું વંચાશે, એટલે આ પ્રવાહ છે, બરાબર. અને આનો ગ્રાફ જોયું કે આટલા વોલ્ટ પર કરંટ આટલું, આટલા વોલ્ટ પર કરંટ આટલું, આટલા વોલ્ટ પર કરંટ આટલું, અને આપણે આ પોઈન્ટને જોઈન્ટ કરતા ગયા આ રીતે, આ પોઈન્ટને આ રીતે જોઈન્ટ કરતા ગયા, તો આપણને આ જે ગ્રાફ છે એ ગ્રાફ કેવો મળે છે, આમ એક સીધી રેખા. કેવો મળે છે? સીધી રેખા. હવે અહીંયા તો આ આપણે જોયું કે ભાઈ આટલો વોલ્ટ લીધું તો આપણને આ પ્રમાણે ગ્રાફ મળ્યો, આ પ્રમાણે ગ્રાફ મળ્યો. આપણે વોલ્ટ ક્યાંથી ચેન્જ કરીએ છીએ? અહીંયાથી. પણ વોલ્ટ ક્યાંથી ચેન્જ કરાય? તો બલ્બ બદલવું પડે, તીવ્રતા બદલવી પડે. હવે આ પ્રયોગની અંદર જો આપણે આગળ વધીએ છીએ તો આપણે શું કર્યું કે આનો એક બીજો ગ્રાફ બનાવવાનું તૈયારી કરી. એ ગ્રાફ છે તમે જુઓ આ રીતે, એ ગ્રાફની અંદર એ ગ્રાફ આપણે આ રીતે બનાવીએ છીએ. અહીંયા આગળ આ 0 છે, બરાબર, આ 0, અને અહીંયા આપણે વોલ્ટેજ લઈએ છીએ. આ શું લીધું? વોલ્ટેજ. અને આ તીવ્રતા છે. શું છે? તીવ્રતા. હવે જો સૌથી પહેલા આપણે 40 વોટનો બલ્બ લીધો. કેટલા વોટનો બલ્બ લીધો? 40 વોટનો. અને 40 વોટ સાથે આપણે પ્રયોગ કરીએ છીએ. તો જ્યારે આપણે 40 વોટનો બલ્બ લીધો અને વોલ્ટેજ 0 રાખ્યો, છતાં પણ એની તીવ્રતા આપણને આટલી મળી, કંઈક મળી. હવે તમે કહેશો કે આ તીવ્રતા એટલે અહીંયા પ્રવાહ, તીવ્રતા અને એની સાથે આપણે પ્રવાહ નોટ કરીશું, કેમ કે વોલ્ટ આપણે આપીશું એટલે આપણને પ્રવાહ બતાવશે. હવે તમે કહેશો કે સર 0 વોલ્ટ પર આપણે અત્યારે 0 વોલ્ટેજ રાખ્યો હોય તો આપણને પ્રવાહ આટલો કેમ મળે, તીવ્રતા આટલી કેમ મળે? 0 પર તો 0 જ મળવું જોઈએ, હા કે ના મિત્રો? 0 પર કેટલું મળવું જોઈએ? વોલ્ટેજ 0 હોય તો એની તીવ્રતા પણ કેટલી હોવી જોઈએ? ઝીરો વોલ્ટ પર તીવ્રતા કેટલી હોવી જોઈએ? 0. ડોમિન રાગીની 0. બીજા કોઈને કંઈ કહેવું છે કે વોલ્ટેજ 0 હોય તો એની તીવ્રતા કેટલી હોવી જોઈએ? મનન પટેલ 0. બરાબર છે. પણ અહીંયા એની તીવ્રતા 0 રહેશે નહીં. કેમ એવું? હવે મારી વાત ધ્યાનથી સાંભળજો અને સમજજો. મારી જોડે એક બલ્બ છે. એ બલ્બ અત્યારે મારા હાથમાં છે, મેં એને પ્લગમાં લગાવ્યો નથી. તો મારા હાથમાં છે તો પણ એની જોડે એનું પોતાનું પાવર તો હશે જ ને, હોય કે ના હોય? બલ્બ ભલે આપણા હાથમાં હોય પણ એની જોડે જે પાવર છે એ તો રહેવાનું જ કે નથી રહેવાનું? એની જે પોતાની ઉર્જા છે એ તો રહેવાની ને મિત્રો? યસ ઓર નો? બલ્બ આપણા હાથમાં હોય, હેતવી, યસ. માનસી સાચો આન્સર છે, બરાબર છે ઘણા બધા મિત્રો. તો બલ્બ આપણા હાથમાં છે, તન્વી, શિયા, યશવી. તો બલ્બ આપણા હાથમાં છે, ભલે આપણે એને પ્લગમાં નથી લગાવ્યો પણ એની જે ઉર્જા છે એ તો રહેવાની છે. એનો મતલબ અહીંયા એ છે કે 0 વોલ્ટ પર પણ એની તીવ્રતા આટલી તો છે જ. હવે આપણે એને પ્લગમાં લગાવી દીધું. હવે આપણે એને શું કરીએ છીએ? પ્લગમાં લગાવી દઈએ છીએ. પ્લગમાં જેવો લગાવીએ છીએ અને આપણે ધીમે ધીમે વોલ્ટ વધારતા જઈએ છીએ.
અહીંયા આગળ વોલ્ટ વધારતા જઈએ છીએ તો એની તીવ્રતા હવે વધતી જાય છે. કેમ કે હવે આપણે પ્લગમાં લગાવ્યું, સ્વિચ ઓન કરી એટલે આપણને વધુ પ્રકાશિત દેખાય છે. તો આની તીવ્રતા વધતી જાય છે, અહીંયા પણ થોડીક વધતી જાય છે અને પછી એક સમય એવો આવશે કે એ વધતા વધતા પછી કોન્સ્ટન્ટ થઈ ગઈ, સેચ્યુરેટેડ થઈ ગઈ. હવે આ તીવ્રતા વધતી નથી. આ તીવ્રતાને આપણે કહી દીધું I1. I1 એટલે આપણે કેટલાનો બલ્બ લીધો? 40 વોટનો. સમજવા માટે 40 વોટનો બલ્બ લીધો. ચલો, આ થઈ ગયું. હવે આપણે જોયું આ પ્રયોગને પાછો અહીંયા સમજતા જજો. આપણે શું જોયું કે 40 વોટનો બલ્બ મૂકવાથી અહીંયા જે ઇલેક્ટ્રોન આવતા જાય છે, ઇલેક્ટ્રોન આવતા જાય છે અને પહેલા 5 ઇલેક્ટ્રોન આવે છે, 10 ઇલેક્ટ્રોન આવતા જાય છે. એ આપણને ક્યાંથી ખબર પડશે? જો અહીંયાથી પહેલા 5 ઇલેક્ટ્રોન, 10 ઇલેક્ટ્રોન, 15 ઇલેક્ટ્રોન, 20 ઇલેક્ટ્રોન અને પછી કોન્સ્ટન્ટ થઈ ગયા. પછી કેટલા થઈ ગયા? કોન્સ્ટન્ટ થઈ ગયા. એટલે અહીંયા પહેલા 5 ઇલેક્ટ્રોન આવ્યા. આપણે વોલ્ટ પહેલા કેટલો રાખ્યો હતો? 0. એટલે આ પ્લેટ જોડે ધન વોલ્ટ કેટલો હતો? 0 વોલ્ટ. બરાબર. પછી આપણે 5 વોલ્ટ કર્યો એટલે 10 ઇલેક્ટ્રોન આવવા માંડે. પછી આપણે આને 20 વોલ્ટ કર્યું પણ આ વોલ્ટેજ શામાં વધતું જાય છે? પ્લસ વોલ્ટ વધતું જાય છે એટલે 20 ઇલેક્ટ્રોન આવવા મળે. અને પછી આપણે એને 50 વોલ્ટ પણ કરીએ છીએ તો પણ આમાંથી કેટલા ઇલેક્ટ્રોન આવે છે? 20 જ ઇલેક્ટ્રોન આવે છે. પછી કોન્સ્ટન્ટ થઈ ગયા. કેમ? હવે ઇલેક્ટ્રોન વધતા નથી. તો એનું કારણ છે કે આની જોડે ટોટલ જ કેટલા છે? 20. તો હવે એ 20 આમાંથી આવી ગયા, આની જોડે 20 ઇલેક્ટ્રોન નીકળી ગયા. હવે એમાંથી વધુ ઇલેક્ટ્રોન નીકળી શકશે નહીં કેમ કે એનામાં જેટલા હતા એ બધા ઇલેક્ટ્રોન નીકળી ગયા. તો આને સમજજો અહીંયા આગળ કે જ્યારે વોલ્ટેજ 0 છે, જ્યારે આ વોલ્ટ કેટલો છે? 0 વોલ્ટ, ત્યારે જે ઇલેક્ટ્રોન છે પછી 5 વોલ્ટ પર 5 ઇલેક્ટ્રોન આવ્યા, 10 વોલ્ટ પર 10, પછી 20 વોલ્ટ કર્યું એટલે 20 ઇલેક્ટ્રોન નીકળી ગયા. હવે પછી 40 વોલ્ટ કરીશું તો પણ ઇલેક્ટ્રોન કેટલા રહેશે? 20 જ, કેમ કે ટોટલ જ 20 છે. એટલે આ તીવ્રતા કેવી થઈ ગઈ? કોન્સ્ટન્ટ થઈ ગઈ. કરંટ કેવો થઈ ગયો? કોન્સ્ટન્ટ. હવે આ કરંટ જે છે, કરંટ કોન્સ્ટન્ટ થયો. હા મિત્રો, કેમ હવે આ કરંટની અંદર કોઈ બદલાવ આવતો નથી. બરાબર છે. અને આપણે તીવ્રતા કેટલી લીધી? 40 વોટ. ખ્યાલ આવી ગયો? હવે આપણે શું કરીએ છીએ? ધ્યાનથી સમજો. આ જે પ્લેટ છે, આ પ્લેટ જે છે એ પ્લેટને આપણે અહીંયાથી સમજો મિત્રો, આ સમજવા જેવું છે. અહીંયા આગળ શબ્દો ખાસ સમજો તો બધું સમજાશે. હવે આપણે શું કર્યું? તો આ જે પ્લેટ છે એ પ્લેટને આપણે આની સાથે જોઈન્ટ કરીએ છીએ, આની સાથે. એટલે અહીંયા જોઈન્ટ કરી દીધું અને આ પ્લેટને આની સાથે જોઈન્ટ કર્યું. ચલો, હવે આ પ્લેટ કેવી થઈ ગઈ? પોઝિટિવ કે નેગેટિવ? આ પ્લેટ કેવી થઈ ગઈ? પોઝિટિવ કે નેગેટિવ? મને કોઈ જણાવશે? કોઈ કહેશે મને આ પ્લેટ કેવી છે? પોઝિટિવ કે નેગેટિવ? આપણે અહીંયાથી આ ટર્મિનલ બદલી નાખ્યા. પોઝિટિવ હેતવી, પ્રીતાહિર નેગેટિવ, નેગેટિવ માનસી. બરાબર છે. હેતવી એક પ્લેટ કેવી છે બેટા? નેગેટિવ છે. જો તમે અહીંયાથી આ છેડો જે છે આ નેગેટિવ જાય છે ને, અહીંયાથી આ નેગેટિવ ગઈ એટલે અહીંયાથી આ પ્લેટ ક્યાં જશે? નેગેટિવ. અને આમ થઈને આ પ્લેટ કેવી થઈ ગઈ? નેગેટિવ. ખ્યાલ આવે? હવે આ નેગેટિવ થઈ એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન તો નીકળતા જ જાય છે. હવે આ ઇલેક્ટ્રોન આ બાજુ જશે, આ ઇલેક્ટ્રોન આ બાજુ જશે. હા કે ના? ના. પ્રીત, ના. સાચો આન્સર છે. કેમ કે હવે આ પણ નેગેટિવ છે અને ઇલેક્ટ્રોન જોડે ચાર્જ પણ કેવો છે? નેગેટિવ. ઘણા બધા વિદ્યાર્થીઓ સાચો આન્સર છે. એટલે આ ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરશે નહીં. પણ છતાં પણ આપણે જોયું કે અમુક ઇલેક્ટ્રોન એવા છે કે એની ઉર્જા ખૂબ જ વધારે છે તો એ 2-5 અહીંયા જતા રહે છે. બીજા ધીમે ધીમે કરતા ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા. તો હવે આપણે શું કરી ગયું? આ પ્લેટ નેગેટિવ થઈ ગઈ એટલે આપણે વોલ્ટ વધારતા જઈએ છીએ પણ હવે વોલ્ટ શામાં વધશે? નેગેટિવમાં વધશે ને. તો આપણે જોયું
કે આપણે વોલ્ટેજ હવે વધારતા જઈએ છીએ તો આ જો પોઝિટિવમાં વધારતા ગયા, હવે નેગેટિવમાં વધારતા જઈએ છીએ તો અહીંયા 0 થઈ ગયું, પછી -1 -2 -3 -4 -5 અને આપણે જોયું કે અહીંયા આવ્યું આ કોઈ વોલ્ટેજ હશે નેગેટિવ વોલ્ટેજ, એ વોલ્ટ પર આવી અને આપણે જોયું કે આની પ્રવાહ 0 થઈ ગયો, અહીંયા પ્રવાહ 0 થઈ ગયો. આ પ્રવાહ ક્યારે 0 થયો? આટલા વોલ્ટેજ પર, આ વોલ્ટેજ પર પ્રવાહ 0 થઈ ગયો. પ્રવાહ 0 થયો આપણને કેવી રીતે ખબર પડી? અહીંયા જ્યારે પ્રવાહ 0 થશે એનો મતલબ અહીંયા ઇલેક્ટ્રોન આવવાના શું થઈ જશે? બંધ થઈ જશે. ધીમે ધીમે આ બંને વચ્ચે અપાકર્ષણ થવા માંડ્યું એટલે આ અહીંયા પ્રવાહ 0, જેવો પ્રવાહ 0 થશે એવું જ આપણે શું માની લઈશું કે અહીંયાથી ઇલેક્ટ્રોન આવવાના શું થઈ ગયા? બંધ થઈ ગયા. કેમ કે ઇમીટર શું બતાવે છે? પ્રવાહ બતાવે છે. પ્રવાહ ક્યારે મળશે? ઇલેક્ટ્રોન આવતા હશે તો. પણ પ્રવાહ 0 થઈ ગયો એનો મતલબ શું? કે ઇલેક્ટ્રોન આવવાના બંધ થઈ ગયા. એટલે આ વોલ્ટેજ પર આયા પછી આપણે જોયું કે પ્રવાહ 0 થઈ ગયો. ચલો આટલું ખ્યાલ આવ્યો કે નહીં? પહેલા આપણે આ પ્લેટને કેવી રાખી? આ પ્લેટને આપણે કેવી રાખીએ છીએ? પોઝિટિવ. તો ઇલેક્ટ્રોન આવતા જાય છે તો આપણે જોયું કે આની પ્રવાહ વધતો જાય છે અને પછી પ્રવાહ કેવો થઈ ગયો? કોન્સ્ટન્ટ. એ વખતે તીવ્રતા કેટલી છે? I1. પછી આપણે પ્લેટને નેગેટિવ કરી અને વોલ્ટેજ નેગેટિવ આવતા ગયા તો પ્રવાહ ઘટતો ગયો અને પ્રવાહ કેવો થઈ ગયો? 0. ચલો આટલું ખ્યાલ આવ્યો કે નહીં? યસ ઓર નો? તો આપણે આગળ વધીએ. યસ સરસ વિદ્યાર્થી મિત્રો. જો તમને ખ્યાલ આવતો હોય તો મને પણ મજા આવશે અને તમને પણ એની અંદર વધુ સમજાશે. હવે જો શબ્દો યાદ રાખજો. શું બદલવાથી શું બદલાય છે અને શું આપણે અચળ રાખીએ છીએ? જો આપણે અચળ શું રાખ્યું છે? તીવ્રતા 40 વોલ્ટ રાખી છે. શું બદલીએ છે? વોલ્ટ. પહેલા પોઝિટિવ વોલ્ટ એટલે ઇલેક્ટ્રોન વધતા ગયા તો પ્રવાહ વધતો ગયો. એટલે જો ઇલેક્ટ્રોન વધતા ગયા તો પ્રવાહ વધતો ગયો અને પછી કોન્સ્ટન્ટ થઈ ગયો. બરાબર છે? હવે આ પ્લેટને આપણે શું રાખ્યું? નેગેટિવ કરી દીધું અને વોલ્ટેજ આપણે નેગેટિવમાં વધારતા ગયા એટલે ઇલેક્ટ્રોન ધીમે ધીમે આવવાના બંધ થઈ ગયા, પ્રવાહ 0 થઈ ગયો અને પ્રવાહ 0 થયો તો કયા વોલ્ટ પર 0 થયો? આટલા વોલ્ટેજ પર આ પ્રવાહ કેવો થઈ ગયો? 0 થઈ ગયો. બરાબર છે? હવે આપણે આ પ્રયોગ પાછો રિપીટ કરીએ છીએ. જોજો. હવે આ 40 વોટની જગ્યાએ ધ્યાન આપજો. હું અહીંયા કરી દઉં છું 60 વોટ. આ 40 વોટની જગ્યાએ હવે મેં આ બલ્બ લઈ લીધો 60 વોટનો. ચાલો 60 વોટ. બરાબર છે? 60 વોટનો લઈ અને ફરીથી પાછા છેડા ચેન્જ કરી નાખ્યા. આ છેડા ચેન્જ કરી નાખ્યા અને આને આપણે પોઝિટિવ કરી નાખ્યું અને આને નેગેટિવ કરી નાખ્યું. જો આ પોઝિટિવ ગયો ને અહીંયાથી આમ, હા, અને આ નેગેટિવ ગયો અહીંયાથી આમ, એટલે આ પ્લેટ કેવી થઈ ગઈ? પાછી પોઝિટિવ અને આ કેવી થઈ ગઈ? નેગેટિવ. હવે 60 વોટનો બલ્બ મૂક્યો એટલે એમાંથી પ્રકાશ આવવા માંડ્યો અને પ્રકાશ જેવો અહીંયા ટકરાય છે એટલે આમાંથી ઇલેક્ટ્રોન નીકળતા જાય છે. આ સામે પોઝિટિવ છે એટલે ઇલેક્ટ્રોન એની તરફ આકર્ષાતા જશે. હવે 60 વોટનો બલ્બ છે એટલે આપણે જોયું કે મિનિમમ 60 ઇલેક્ટ્રોન તો બહાર કાઢી શકે છે. કેટલા? 60 ઇલેક્ટ્રોન. હવે ફરીથી આપણે શું કર્યું કે વોલ્ટેજ 0 અને હવે પાછો 0 વોલ્ટ પર 60 વોટના બલ્બની તીવ્રતા આટલી છે. કેમ કે 40 વોટ કરતાં 60 ની તો વધારે જ હોય ને. બરાબર છે? એટલે 0 વોલ્ટ પર એની તીવ્રતા આટલી છે એટલે આપણે એને પ્લગમાં લગાવ્યો નથી. હવે પ્લગમાં લગાવી અને આપણે વોલ્ટેજ વધારતા ગયા. જો આપણે વોલ્ટેજ વધારતા ગયા, અહીંયાથી આપણે આ રિયોસ્ટેટની મદદથી વોલ્ટેજ વધારતા ગયા તો પહેલા 5 ઇલેક્ટ્રોન આવવા માંડ્યા. એટલે આપણે જોયું કે પહેલા 5 ઇલેક્ટ્રોન, પછી 10 ઇલેક્ટ્રોન, વોલ્ટેજ વધતા ગયા, પછી 20 ઇલેક્ટ્રોન, પછી 30 ઇલેક્ટ્રોન, એમ કરતાં કરતાં 60 ઇલેક્ટ્રોન. હવે આપણે વોલ્ટેજ ગમે તેટલો વધારીશું પણ ઇલેક્ટ્રોન 60 હતા, બધા આવી ગયા. હવે ઇલેક્ટ્રોન વધશે નહીં, વધે એટલે પ્રવાહ વધશે નહીં, ભલે વોલ્ટેજ વધારીએ છીએ છતાં. આ કોન્સ્ટન્ટ થઈ ગયું, તમે જોઈ શકો છો. બરાબર છે? એ વખતે તીવ્રતા કેટલી છે? I2. અને આ તીવ્રતા વખતે આપણે બલ્બ કેટલાનો લીધો? 60 વોટ. બરાબર છે?
તો બધા જ ઇલેક્ટ્રોન આ તરફ આવી ગયા. કેટલા વોલ્ટે? તો કોઈ વોલ્ટ આપણે વોલ્ટ કોન્સ્ટન્ટ કર્યો એટલા વોલ્ટે આવી ગયા. હવે એની અંદર કોઈ ઇલેક્ટ્રોન નથી એટલે પ્રવાહ પણ એટલો જ થઈ ગયો. એ પ્રવાહને આપણે કહીએ છીએ સેચ્યુરેટેડ પ્રવાહ, કોન્સ્ટન્ટ પ્રવાહ. બરાબર છે. હવે આપણે શું કર્યું? ફરીથી એ જ પ્રયોગ રિપીટ કરીએ છીએ. એટલે ફરીથી પાછું આપણે શું કર્યું કે આ જે પ્લેટ છે એ પ્લેટના ધ્રુવ પાછા ચેન્જ કરી નાખ્યા, પોલારિટી પાછી ચેન્જ કરી નાખી. એટલે આને જે છે એ આપણે આ પ્લેટને આપણે આને નેગેટિવ કરી નાખી અને આ પ્લેટને પોઝિટિવ કરી નાખી. બરાબર છે. હવે આ પ્લેટને નેગેટિવ કરી એટલે ધીમે ધીમે ઇલેક્ટ્રોન જવાના બંધ થઈ જશે. હવે આપણે ફરીથી પાછા વોલ્ટેજ વધારીએ છીએ. જુઓ, વોલ્ટેજ અહીંયા આવ્યા એટલે 0 વોલ્ટ. હવે આપણે નેગેટિવમાં વોલ્ટેજ વધારીએ છીએ તો -1, -2, -3, -4, -5 અને આ પોઈન્ટ પર આવી અને પ્રવાહ કેવો થઈ ગયો? 0. એટલે પ્રવાહ 0 થયો એનો મતલબ શું? મને કોઈ કહેશે કે પ્રવાહ 0 થયો એનો મતલબ શું? અહીંયા પ્રવાહ 0 થયો એનો મતલબ શું? આપણને કેવી રીતે ખબર પડશે કે આ પ્રવાહ 0 થઈ ગયો? પ્રવાહ 0 થયો એવું આપણને કેવી રીતે ખબર પડે? કેમ કે આ અંદર જે ઇલેક્ટ્રોન જાય છે એને તો આપણે જોઈ નથી શકતા. તો પ્રવાહ 0 થયો એનો મતલબ શું? કોઈ કહેશે મિત્રો પ્રવાહ 0 થયો એનો મતલબ શું? તો જવાબ આપો મિત્રો. યશવી એ મીટરમાં બતાવશે. ઓકે સર, તમે મને જવાબ આપ્યો કે એ મીટરમાં બતાવશે. એટલે આપણે એ મીટરમાં જોઈએ છીએ બેટા. હું જે કહેવા માંગુ છું કે આપણે એ મીટરમાં જોયું અને આપણને પ્રવાહ એ મીટરમાં 0 બતાવે છે. બરાબર. પણ પ્રવાહ 0 થયો એનો મતલબ શું? પ્રવાહ ક્યારે 0 થાય? પ્રવાહ કોના આધારે મળે આપણને? જો મેં અહીંયા નોટ કર્યું છે કે મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા પ્રવાહ રચાય છે. આ પ્રવાહ 0 થઈ ગયો એનો મતલબ શું? કે અહીંયાથી ઇલેક્ટ્રોન આવવાના શું થઈ ગયા? ઇલેક્ટ્રોન આવવાના બંધ થઈ ગયા. સમજાય છે બેટા? બિલકુલ સાચું. તો ઇલેક્ટ્રોન આવવાના બંધ થઈ જશે ત્યારે જ પ્રવાહ 0 થશે ને. હવે યાદ રાખવાનું તમારે કે પ્રવાહ 0 થાય એનો મતલબ શું? ઇલેક્ટ્રોન આવવાના બંધ થઈ ગયા. અને ઇલેક્ટ્રોન આવવાના કયા વોલ્ટે બંધ થયા? તો આટલા વોલ્ટ પર પ્રવાહ 0 થયો એટલે આ વોલ્ટેજ પર ઇલેક્ટ્રોન આવવાના બંધ થઈ ગયા. આપણે આ વોલ્ટેજ કેવી રીતે વધારીએ છીએ? તો નેગેટિવમાં વધારીએ છીએ. પોઝિટિવમાં વધારતા ગયા પહેલા તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી ગઈ. હવે નેગેટિવમાં વધારતા ગયા તો ધીમે ધીમે ઇલેક્ટ્રોન આવવાના બંધ થઈ ગયા અને આ વોલ્ટ પર ઇલેક્ટ્રોન 0 થઈ ગયા એટલે પ્રવાહ કેવો થઈ ગયો? 0. ખ્યાલ છે ને? જો આ તીવ્રતા અને પ્રવાહ બતાવે છે તો પ્રવાહ આ અક્ષ પર બતાવે તો આ અક્ષ અહીંયા આવીને 0 થઈ જાય. બરાબર છે. આપણે x અને y અક્ષ લેતા હોય, માનો કે આ x અક્ષ અને આ y અક્ષ, તો y અક્ષ ક્યારે 0 થાય? અહીંયા આવે ત્યારે. અને x અક્ષ અહીંયા આવે ત્યારે. તો અહીંયાથી આમ જઈએ તો વોલ્ટ 0 થયું, પણ આમ જઈએ તો નેગેટિવ. પણ આ તો આમ આવેલી 0 થાય ને. તો અહીંયા આગળ આ પ્રવાહ 0 થઈ ગયો આટલા વોલ્ટેજ પર. બરાબર છે. હવે આપણે શું કર્યું? તો અહીંયા 60 વોટની જગ્યાએ 60 વોટની જગ્યાએ 100 વોટનો બલ્બ લીધો. 100 વોટનો બલ્બ લીધો અને ફરીથી પાછા આને આપણે ચેન્જ કરી દીધા. આ છેડાને આપણે ચેન્જ કરી દીધા અને આને આપણે પોઝિટિવ અને આને નેગેટિવ કરી દીધું. ચલો હવે શું થશે? હવે શું થશે? અહીંયા આગળ 100 વોટનો બલ્બ લીધો એટલે એની તીવ્રતા આ બંને કરતાં વધારે હશે 0 વોલ્ટ પર. બરાબર. હવે આપણે આ પ્લેટને કેવી રાખી છે? જો પોઝિટિવ રાખી છે. અત્યારે આ પ્લેટ કેવી છે? પોઝિટિવ. એટલે આ ઇલેક્ટ્રોન આ બાજુ આવતા જશે. ઇલેક્ટ્રોન આવતા જશે એટલે પ્રવાહ શું થશે? વધશે ને. તો આપણને પ્રવાહ મળતો ગયો. જો આ પ્રવાહ વધતો ગયો અને પછી કેવું થઈ ગયું? કોન્સ્ટન્ટ. એ તીવ્રતા કેટલી છે? I3.
અને એ કેટલી લીધી આપણે 100 વોટ. બરાબર છે. એટલે અહીંયા આગળ અત્યારે આ ઇલેક્ટ્રોન આવતા ગયા પછી કેવા થઈ ગયા કોન્સ્ટન્ટ, કેમ કે આ પ્લેટની અંદર જે ઇલેક્ટ્રોન હતા એટલા બધા જ નીકળતા જાય છે. ખ્યાલ આવે છે? બરાબર. પહેલા 5 વોટ હતું તો 5 ઇલેક્ટ્રોન કાઢ્યા, 10 વોટ હતો 10 કાઢ્યા, 50 એટલે 50 કાઢ્યા, 100 વોટ પર 100 ઇલેક્ટ્રોન કાઢે છે. હવે પણ 100 વોટ જ છે તો પણ કેટલા ઇલેક્ટ્રોન કાઢશે? 100 જ કાઢશે. હવે આપણે 120 વોટ કરીએ છીએ એટલે 120 વોલ્ટ કરીશું તો પણ ઇલેક્ટ્રોન કેટલા નીકળશે? 100 જ, કેમ કે આની અંદર છે કેટલા? એક સમયે એ 100 જ કાઢી શકે છે તો 100 જ નીકળશે. હવે એનાથી વધારે નીકળી શકશે નહીં. બરાબર. હવે આપણે શું કર્યું પાછું? જો હવે આપણે આને ઘટાડતા ગયા, વોલ્ટેજ ઘટાડતા ગયા એટલે નેગેટિવ વોલ્ટેજ ઘટાડતા ગયા અને આપણે જોયું કે ફરીથી પાછું આ જ પોઈન્ટ પર આવી અને એ પ્રવાહ કેવો થઈ ગયો? 0. શું બદલાવ દેખાય છે તમને? કે જ્યારે આપણે વોલ્ટેજ વધારીએ છીએ તો આપણને અલગ અલગ દેખાય છે, પણ બધા જ કયા વોલ્ટ પર આવીને 0 થાય છે? તો આ વોલ્ટ પર આવીને 0 થાય છે. બધા આ વોલ્ટ પર આવીને 0 થાય છે. ભલે તમે 40 વોટ લીધો, 60 વોટ લીધો, 100 વોટ લીધો, બધામાંથી ઇલેક્ટ્રોન અલગ અલગ નીકળે છે, પણ બધા ઇલેક્ટ્રોનની સંખ્યા 0 ક્યારે થાય? પ્રવાહ 0 કેટલા વોલ્ટ પર બતાવે છે? 1 જ વોલ્ટ પર. 1 જ વોલ્ટ પર. તો અહીંયા આપણે શું બદલ્યું મિત્રો? તીવ્રતા બદલી અને પ્રવાહની ગણતરી કરી. તો આ જે વોલ્ટેજ પર આ વોલ્ટેજ પર એ 0 થયા. આ વોલ્ટેજ કેવો છે? નેગેટિવ વોલ્ટેજ, એને આપણે V0 કહીએ. આ વોલ્ટેજ કેવો છે મિત્રો? નેગેટિવ વોલ્ટેજ. જે નેગેટિવ વોલ્ટેજ પર પ્રવાહ 0 થાય છે, પ્રવાહ 0 થાય છે, એ વોલ્ટેજને આપણે કંઈક નામ આપી દઈએ. તો ધ્યાન આપજો, અહીંયા હું નોટ કરું. જે નેગેટિવ વોલ્ટેજ પર આવી પ્રવાહ શૂન્ય બને છે એ નેગેટિવ વોલ્ટેજને સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. શું નામ આપ્યું મિત્રો આપણે? સ્ટોપિંગ પોટેન્શિયલ. અને આ સ્ટોપિંગ પોટેન્શિયલ આપણે કોને કહીશું? આ વોલ્ટેજને. ફરીથી એકવાર, જે નેગેટિવ વોલ્ટેજ પર એટલે આ નેગેટિવ વોલ્ટેજ પર આવી પ્રવાહ શૂન્ય બને, આ પ્રવાહ કેવો થઈ ગયો? શૂન્ય બને, એ નેગેટિવ વોલ્ટેજને સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ છીએ. કેમ સ્ટોપિંગ પોટેન્શિયલ? વોલ્ટેજ એટલે પોટેન્શિયલ કહેવાય ને, તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેમ કીધું? કેમ કે એ વોલ્ટેજ પર આવી અને પ્રવાહ કેવો થઈ ગયો? સ્ટોપ થઈ ગયો. એટલે આપણે એને શું નામ આપી દીધું? સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ. બરાબર છે. તો આ સ્ટોપિંગ પોટેન્શિયલ પર આવી અને પ્રવાહ કેવો થઈ જાય છે? 0. તમે 40 વોટ લો તો પણ અહીંયા આવીને પ્રવાહ 0 થાય છે, 60 વોટ લો તો પણ અહીંયા આવીને પ્રવાહ 0 થાય છે, અને 100 વોટ લો તો પણ અહીંયા આવીને પ્રવાહ 0 થાય છે. પ્રવાહ 0 થાય છે. તો આના પરથી તમે શું કન્ક્લુઝન કાઢી શકો? આના ઉપરથી તમે શું કન્ક્લુઝન કાઢી શકો? પરિણામ શું કાઢી શકો આના પરથી? પરિણામ શું કાઢી શકાય? શું પરિણામ નીકળે મિત્રો? તો અહીંયાથી પરિણામ નીકળશે કે સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતા પર આધારિત નથી. તીવ્રતા પર આધારિત નથી. આવું મેં કેમ કીધું? કેમ કે જો તીવ્રતા આટલી લીધી
તો પણ સ્ટોપિંગ પોટેન્શિયલ આ છે. તીવ્રતા આટલી લીધી તો પણ સ્ટોપિંગ પોટેન્શિયલ આ છે. તીવ્રતા આટલી લીધી તો પણ સ્ટોપિંગ પોટેન્શિયલ આટલું છે. તીવ્રતા બદલવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે. સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે? નથી બદલાતું. એનો મતલબ શું કે સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતા પર આધારિત નથી. ખૂબ જ સાચું મિત્રો, તમારો રિપ્લાય મળે છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતા પર આધારિત નથી. કેમ કે જો આધારિત હોય તો તીવ્રતા બદલવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ પણ બદલાવું જોઈએ, પણ તીવ્રતા બદલવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ તો બદલાતું નથી. ખ્યાલ આવે મિત્રો? એ સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતા પર આધારિત નથી. આ સમજાય મિત્રો તમને? હવે અહીંયા આગળ બીજી એક વસ્તુ જુઓ કે સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતા પર આધારિત નથી. તો સ્ટોપિંગ પોટેન્શિયલ કોના પર આધારિત છે? આવો પ્રશ્ન થાય ને આપણને કે સ્ટોપિંગ પોટેન્શિયલ કોના પર આધારિત છે? આવો પ્રશ્ન થાય. તો આપણે હવે બીજો પ્રયોગ કરીએ છીએ. એ પ્રયોગની અંદર પ્રયોગ આ જ છે, હોલવાસ અને લેનાર્ડનો જ પ્રયોગ છે, પણ આપણે હવે શું કરીશું? આ જે વોટ બદલતા હતા, વોટ એટલે આપણે શું બદલતા હતા? તીવ્રતા બદલતા હતા. બરાબર છે? તીવ્રતા આપણે કઈ લીધી જુઓ, I1 I2 I3 લીધી ને. એમાં સૌથી વધુ તીવ્રતા કઈ છે? એટલે I3 ગ્રેટર દેન I2 ગ્રેટર દેન I1. I1 કરતા I2 મોટું છે, I2 કરતા I3 મોટું છે. બરાબર? પણ આ દરેક માટે સ્ટોપિંગ પોટેન્શિયલ કેવું છે? એકસરખું. હવે આ સ્ટોપિંગ પોટેન્શિયલ એ હંમેશા નેગેટિવ જ રહેશે, કેમ કે નેગેટિવ વોલ્ટેજ પર આવીને જ આ પ્રવાહ 0 થશે. એટલે હવે મારે માનો કે હું સ્ટોપિંગ પોટેન્શિયલ -6 વોલ્ટ આવે તો હું દરેક વખતે -6 નહીં લખું, હું 6 જ બોલીશ, કેમ કે આપણે હવે જાણીએ જ છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ હંમેશા નેગેટિવ જ રહેવાનું છે, પોઝિટિવ તો થવાનું નથી. ખ્યાલ આવે કે નહીં? એટલે આપણે એને કેવું લેવાના છીએ? 6 લખીશું. હું તમને એવું કહું કે સ્ટોપિંગ પોટેન્શિયલ 6 છે, એનો મતલબ તમારે શું સમજવાનું કે +6 હોય કે -6? તમે શું સમજશો એને? +6 કે -6? મેં તમને એવું કીધું કે સ્ટોપિંગ પોટેન્શિયલ યસ બિલકુલ સાચું, -6. આપણે એને શું સમજીશું? -6, કેમ કે એ માઇનસ જ છે. એટલે આપણે એને માઇનસ આગળ દરેક વખતે માઇનસ લખીશું નહીં. જેવી રીતે તમે જાણો છો કે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? તો -1.6 × 10⁻⁻90 કુલમ લખીએ ને મિત્રો. અને પ્રોટોન માટે +1.6, પણ આપણે હવે ઇલેક્ટ્રોનની આગળ માઇનસ મૂકીએ છીએ? નથી મૂકતા, ખાલી 1.6 જ લખીએ છીએ ને 10⁻90. એ જ રીતે આ સ્ટોપિંગ પોટેન્શિયલ એ નેગેટિવ જ રહે છે. બરાબર છે? બિલકુલ સાચો ધ્રુવીન. તો હવે આપણે શું કરીએ છીએ? બીજા પ્રયોગની અંદર એટલે બીજા વખતે આપણે આ વોટની જગ્યાએ, તીવ્રતાની જગ્યાએ આવૃત્તિ બદલીએ છીએ. પ્રયોગ આ જ પદ્ધતિથી કરીશું. આવૃત્તિ બદલીશું, આને પોઝિટિવ રાખીશું, નેગેટિવ કરીશું, ઇલેક્ટ્રોન જોતા જઈશું. પણ એ વખતે આપણે જોઈશું કે આપણને આ સ્ટોપિંગ પોટેન્શિયલ એ આવૃત્તિ માટે, દરેક પ્રકારની આવૃત્તિ માટે એ સ્ટોપિંગ પોટેન્શિયલ કેવું મળશે? અલગ અલગ મળશે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ કોના પર આધારિત રહેશે? આવૃત્તિ પર. એવું આપણે એ વખતના જ્યારે પ્રયોગ કરીશું એ વખતે જોઈશું. ખ્યાલ આવે છે મિત્રો? તો આ જ રીતે તમારે ધ્યાન આપવાનું છે કે આ પ્રયોગ આપણે અડધો પ્રયોગ કર્યો છે, હજુ આખી થિયરી પૂરી થઈ નથી. બરાબર છે? આ આપણે તીવ્રતાના આધારિત કર્યો. હવે આપણે શું કરીશું? આવૃત્તિને આધારિત પર આ પ્રયોગને કરીશું, સમજીશું. ખ્યાલ આવે છે મિત્રો? આવૃત્તિ પર આપણે ફરીથી પાછો આ પ્રયોગ ડ્રો કરીશું અને આપણને રિઝલ્ટ મળે છે એ નોટ કરીશું. ડાયાગ્રામ તો આ જ રહેશે, ડાયાગ્રામ આ જ રહેશે, ડાયાગ્રામ બદલાશે નહીં. સમજાશે? બરાબર છે? તમને આજે કે કાલે ટેસ્ટનું ટાઈમ ટેબલ મળશે નવા રાઉન્ડનું. તો એ ટેસ્ટના ટાઈમ ટેબલ પ્રમાણે તમારે ફિઝિક્સની અંદર 14મું ચેપ્ટર આપણે લીધું છે, જે હમણાં સુરજ સરે કમ્પ્લીટ કર્યું. તો એની અંદર એકાદ બે વિડીયો બાકી હોય, જો તમને એવું લાગતું હોય તો મેં સરને કીધું છે એ ફરીથી મૂકી દેશે, પણ એ તમારે તૈયાર કરવાનું છે અને એ ચેપ્ટર પૂછાશે. પછી જ્યારે ફરીથી રાઉન્ડ આવશે એટલામાં આપણે 11મું ચેપ્ટર બહુ ઝડપી પૂરું થઈ જશે. આપણે 11મું ચેપ્ટર લઈશું, આજે ચાલુ છે. બરાબર છે? આની અંદર આ એક પ્રયોગ છે અને પછી પાછળ એક બે નાની થિયરી છે, બહુ મજાનું ચેપ્ટર છે, એ આપણે લઈશું. બરાબર છે? તો એ તમારે ખાસ તૈયારી કરવાની છે, ટાઈમ ટેબલ મળે એમ. અને બીજું મિત્રો, હવે આપણી જોડે ટાઈમ
કોરોના કરીને ટાઈમ આ રીતે નીકળતો જાય છે. સ્કૂલ ઓપન થાય એવું કોઈ સંભાવના લાગતી નથી, બરાબર. પણ આપણી એક્ઝામ લેવાશે તો અત્યારે તો એવો જ માહોલ છે કે એક્ઝામ લેવાશે, કેમ કે ગવર્મેન્ટે જાન્યુઆરીની અંદર ફોર્મ ભરાશે એવું કહી દીધું છે ઉત્તરાયણ પછી. એટલે ફોર્મ ભરવાનું કીધું છે એટલે એક્ઝામ લેશે જ. તો આપણે ઘરે બેસીને પણ આપણી તૈયારી ચાલુ રાખીએ. એવું ના કરતા કે હજુ ટાઈમ છે એમ કરતાં એક્ઝામનો સમય આવી જશે અને આપણી તૈયારી નહીં થાય. હમણાં તમે એક્ઝામ માટે માત્ર ને માત્ર જેટલું 70% છે એટલું જ તૈયારી કરજો, તો તમારા માર્ક્સ સારામાં સારા આવશે. અને આ ખૂબ જ મોટો એક ચાન્સ મળ્યો છે કે 30% સિલેબસ ઓછો છે એટલે ઘણું ઓછું થઈ જાય છે, બરાબર છે. નીટવાળા વિદ્યાર્થી મિત્રો પણ અને JEE વિદ્યાર્થી મિત્રો પણ ગઈ સાલ તમારી આગળની બેચના જે વિદ્યાર્થીઓ હતા એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગની વાત કરીએ તો DDIT નડિયાદ, BVM બરોડા, વિદ્યાનગર, પછી LD એન્જિનિયરિંગ અમદાવાદ, ઘણા બધા વિદ્યાર્થીઓને સારી જગ્યાએ એડમિશન મળ્યું. MBBSની અંદર પણ વાત કરીએ તો નીટને આધારિત ગઈ સાલના સ્ટુડન્ટની અંદર જે મેઘના હતી ભારદ્વાજની અંદર, બરાબર છે. પછી આકાંક્ષા ચરકની અંદર એવા ઘણા બધા શિવાંગીની આ 5-6 વિદ્યાર્થીઓને MBBSની અંદર પણ એડમિશન મળ્યું છે, કેમ કે આ સાલ નીટનું પેપર ઇઝી હતું. આવતી સાલ આના કરતાં પણ ઇઝી રહેશે એટલે મેરિટ હજુ વધુ ઉપર જશે, એટલે ખૂબ વધારે તૈયારી કરવી પડશે, બરાબર છે મિત્રો. તો આ જે લેક્ચર છે એને આપણે આજે પૂર્ણ કરીએ છીએ, પણ તમારે આને સારી રીતે સમજી વાંચી અને તૈયાર કરવાનું છે, બરાબર છે. અને ગઈકાલનો વિડીયો લેક્ચર હું આજે ગ્રુપમાં મૂકીશ, આજનો વિડીયો લેક્ચર હું આવતીકાલે મૂકીશ, એટલે તમારે સાથે સાથે રિવિઝન જેવું પણ રહેશે. થેન્ક યુ.